અહીંયા આરોગ્ય વિભાગ દ્વારા ત્રિશુળિયા ઘાટ આગળ એક અહીંયા શોપ બનાવવામાં આવી છે, જે અહીંયા જે પણ લોકો અહીંથી ચાલતા આવતા હોય છે પગપાળા, એમની સેવા માટે એમની કોઈ પણ તકલીફ હોય તો દવા બધી જ જાતની અહીંયા ઉપલબ્ધ છે। આપણી સાથે આરોગ્ય વિભાગના કર્મચારી છે, એમની સાથે પણ વાત કરશું। કઈ કઈ દવાઓ અહીંયા ઉપલબ્ધ છે? અહીંયા દવા તો સૌથી વધારે તો પેન કિલર સૌથી વધારે, અને પછી દુખાવાનો સ્પ્રે છે, બરાબર। પછી ડાયાબિટીસ માપવાનું મશીન છે, બીપી માપવાનું મશીન છે, બરાબર। ડ્રેસિંગની તમામ વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે, બરાબર। બેન્ડેજ પટ્ટી છે, બરાબર। ડાયક્લો છે, પછી દુખાવા માટેની ટ્યુબો પણ ઉપલબ્ધ છે, બરાબર। બધી એન્ટીબાયોટિક દવાઓ પણ અહીંયા આપેલી છે। બધી તમામ પ્રકારની કોઈ પણ જાતની તકલીફ પડે એટલે બધી જ દવા આપી દેવાની। બહુ સારી વ્યવસ્થા છે અહીંયા। હા, અને ઇમરજન્સી કીટ બી આપેલ છે। લોકોને કઈ તકલીફ પડે તો બધી મલમ બી જાતે મલમ છે, સ્પ્રે બી આપેલા છે। સ્પ્રે મારવાનું ચાલુ જ છે અત્યારે બે જગ્યાએ। આ કોથળો ભરીને સ્પ્રે પડાય છે। બહુ મોટી વાત છે કે અહીંયા સારી એવી સેવાઓ થઈ રહી છે। અને આ મેડિકલ વિભાગ એટલે આરોગ્ય ખાતું બનાસકાંઠા અને બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા આ ઉપલબ્ધ સેવાઓ ત્રિશુળિયા ઘાટ ઉપર મળી રહે છે। જે પણ લોકો ચાલતા આવતા હોય છે પદયાત્રીઓની સેવા માટે આ કેમ્પનું આયોજન કરાયું છે। આ મેડિકલ કેમ્પ છે જે બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે। અને ત્યાં જોઈ શકો છો કે જે લોકોને તકલીફ હોય, જે પણ તકલીફ હોય, બધી જ તકલીફો અહીંયા મતલબ તમામ પ્રકારની દવાઓ સ્પ્રેથી લઈ અને એન્ટીબાયોટિક બધી જ દવાઓ અહીંયા રાખવામાં આવી છે। અહીંયા બીપી હાઈલો થઈ હોય તો એના માટેનું મશીન પણ રાખવામાં આવ્યું છે। વહીવટી વિભાગ દ્વારા નાનામાં નાની વસ્તુની કેર કરી છે અને એ તમામ વસ્તુઓ અંબાજી મહામેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે।